અમદાવાદ મનપાની સંકલન સમિતિની મળી બેઠક ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોની વિસ્તારની રજૂઆત વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરની સ્ટેડિયમની માંગ છે ઓલિમ્પિક કક્ષાના સ્ટેડિયમની અમિત ઠાકરે માંગ કરી છે સરખેજ બ્રિજ પાસે સ્ટેડિયમ બનાવવા માંગ કરાઈ છે નવી ફાઇનલ ટીપીમાં સ્ટેડિયમની મંજૂરીની કમિશનરે પણ દર્શાવી છે તૈયારી નવી ફાઇનલ ટીપીમાં મેદાનની મંજૂરીની કમિશનરે તૈયારી દર્શાવી વેજલપુરમાં વરસાદી પાણીના સમસ્યાના નિકાલની અમિત ઠાકરે માંગ કરી છે પાણીની સમસ્યાના નિકાલ માટે 100 કરોડની ગ્રાન્ટ પાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા 100 કરોડ રૂપિયાની વરસાદી પાણીના નિકાલ માટેની માંગ કરવામાં આવી છે જો કે સ્ટેડિયમને લઈને જે માગણી કરી હતી તે કમિશનરે ગ્રાહ્ય રાખી છે અને નવી ફાઇલ ટીપીમાં સ્ટેડિયમની મંજૂરીની વાત કરી છે મારા કહેવાય કે શ્રીનગર પાસે મારા મત વિસ્તારમાં 88 જગ્યાએ પાણી ભરાતું હતું પણ 2 વર્ષની મહેનત પછી હવે 11 જગ્યાએ પાણી ભરાય છે અને 11 જગ્યામાં 2 મહત્ત્વની જગ્યા છે એપલવુડ અને બુટ ભવાનીથી શરૂ કરી અને મકરબા સુધી તો મારી એમાં માંગણી છે કે આની અંદર કમસે કમ મને જેમ એપલવુડમાં 271 કરોડ રૂપિયા કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારના આદેશથી પાસ થયા એ પ્રકારે અહીંયા મને બીજા 101 કરોડ રૂપિયા જો મકરબા હેડક્વાર્ટર પાસે જે પાણી ભરાય છે એ પાસ થાય તો મારા મત વિસ્તાર આખા વેજલપુરમાં આવતા વર્ષે પાણીની સંપૂર્ણ સમસ્યા ખતમ થઈ જાય તો આ દિશાની અંદર મેં માગણી આજે કરી છે અને થોડા મારા વિસ્તારમાં આવતા જે અમુક ગામો છે જેમાં માળખાગત સુવિધાની માગણી જેનો પણ મને જવાબ મળ્યો છે તો આ બધી વસ્તુની મેં માગણી આજે અહીંયા કરી છે એક મોટું ઓલિમ્પિક કક્ષાનું એક સ્ટેડિયમની માગણી મારી બહુ વર્ષો જૂની છે મારા મત વિસ્તારની અંદર એક સ્ટેડિયમ બને જેમાં કારણ કે આખું ડ્રાઇવિંગ ટોકીસથી શરૂ કરીને ગ્યાસપુર સુધી રમવા માટે એક 500 વારનું મેદાન પણ નથી તો મારા મત વિસ્તારમાં એક મેદાન જે હોય મોટું એમાં એક સારું સ્ટેડિયમ બને મકરબા બ્રિજ બની રહ્યો છે એની પાસે એક 85,000 મીટરની જગ્યા જેમાં 10 અલગ અલગ ટુકડા કરીને ટીપી સ્કીમની અંદર મૂક્યા જે ચારે બાજુથી ખુલ્લો પ્લોટ હતો તો મેં કલેક્ટર અને કમિશનરમાં અને રાજ્ય સરકારમાં એની માગણી કરી છે કે આ ટીપીને રિવ્યૂ થાય અને ત્યાં આગળ એક સરસ મજાનું સ્ટેડિયમ બને જો આ ન થતું હોય તો હમણાં જે નવી 204 ટીપીની અંદર 2 લાખ મીટર જગ્યા સ્પોર્ટ્સને લઈને છે એમાં કમિશનરશ્રીને મેં કીધું કે મને એક સરસ મજાનું સ્ટેડિયમ તમે પ્રોવાઈડ કરો પૈસા બજેટ ટુ બજેટ ફળવાતા રહેશે પરંતુ એક કામ ત્યાં આગળ શરૂ થઈ જાય અને એને સુનિશ્ચિત થાય કે આ જગ્યા એટલે એમણે મને હૈયાધારણા આપી કે જે ટીપી ફાઇનલ થવામાં છે ટીપી ફાઇનલ થશે ત્યારે એ કોર્પોરેશન એ દિશાની અંદર અવશ્ય આગળ વધશે એટલે એમણે સૈદ્ધાંતિક મારી વાતનો એમણે સ્વીકાર કર્યો